નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। તો મિત્રો ટેટ 1 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો છે, રિવિઝન આન્સર કી બાબતે શું જવાબ મળ્યો છે, રાજ્ય પરીક્ષા બોર્ડે શું આપ્યો છે જવાબ અને શું કયા તરફેણમાં નિર્ણય લેવામાં આવશે। મિત્રો ફરી 9 પ્રશ્નોમાં થશે બમ્પર સુધારો। તો મહત્વના અપડેટ મળ્યા છે, વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ પર નવા છો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। હવે મિત્રો ફરી એક ટ્વિસ્ટ આપણે જોવા મળી રહ્યું છે રિવિઝન આન્સર કી બાબતે, કે એવા પણ બે પ્રશ્નો જોવા મળી રહ્યા છે જે સરકારી પાઠ્યપુસ્તકોની જે અરજીઓ કરવામાં આવી હતી સુધારા માટે, છતાં પણ એ પ્રશ્નો જે સુધારો થવાનો હતો એનો સુધારો જોવા મળ્યો નથી। મિત્રો ટેટ 1 ઉમેદવારો માર્ક્સ વધારવા માટે આટલું કરો, એના માટે તો વિડીયો મૂકેલો છે, તો ખાસ મિત્રો અચૂક જોવાનું ભૂલશો નહીં અને એ ટ્રીક પણ તમારે અજમાવવાની રહેશે, જેથી તમારા ઘરે બેઠાથી કંઈક નવું વિભાગને જોવા મળે અને વિભાગ કંઈક સારો નિર્ણય લે। વાત કરીએ મિત્રો તો કેટલાક જવાબો સાચા હોવા છતાં પણ ખોટા દર્શાવ્યા છે, કેટલાક જવાબો સાચા હોવા છતાં પણ અહીંયા ખોટા જોવા મળી રહ્યા છે। તો રાજ્ય પરીક્ષા બોર્ડ કાલે મિત્રો ઉમેદવારો છે આંદોલનના મૂડમાં જોવા મળ્યા હતા અને અરજીઓ કરવામાં આવી છે। સાથે જે અરજીઓ એવી પણ કરવામાં આવી છે કે ફરી રિવિઝન આન્સર કી જાહેર કરવામાં આવે અને નિષ્ણાતો દ્વારા એક રચના કરવામાં આવશે, જેમાં હજુ 9 જેટલા પ્રશ્નોમાં ભૂલ અહીંયા જોવા મળી રહી છે। તો 9 જેટલા પ્રશ્નો સુધારો કરી ફરી મિત્રો રિવિઝન આન્સર કી જાહેર થાય એવી અહીંયા સંભાવના જોવા મળી રહી છે। તો અહીંયા તમને જોવા મળ્યું છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતે ઉમેદવારોએ કાલે આંદોલનો કર્યા હતા અને અરજીઓ પણ આપવામાં આવી છે। તો હવે જોવાનું એ રહેશે કે ટૂંક સમયમાં વિભાગ શું નિર્ણય લેશે। બાકી આવા લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ મિત્રો બનાવી રહેજો। કોઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળે તો ચોક્કસ માહિતી આપવામાં આવે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।